એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મયુરી મોડિયા અને તમે જોઈ રહ્યા છો એબીજી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના ઉના માર્કેટ યાર્ડમાં મગફળીની ધોમ આવક। 500 અને 1000ની નોટબંધીને કારણે આવકમાં ઘણી અસર। 8 તારીખ પછી વેપારમાં નોંધપાત્ર ઘટાડો। માધવપુરના સુંદર દરિયાઈ બીચ પર ગુજરાતી ફિલ્મ આવતો તારું કરી નાખોનું શૂટિંગ ચાલ્યું। જળવિખ્યાત દરિયાઈ બીચ પર ફિલ્મનું શૂટિંગ જોવા લોકો ઉમટ્યા। દુબઈની દેના બેંકમાં બેંકનો વહીવટ ખુલ્લો પડ્યો। એક જ કસ્ટમરનો પાન કાર્ડ જુદા જુદા 3 થી 4 ખાતામાં। દુબઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। તો દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લે નાનકડો એક વિરામ। જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। પપ્પા, હું પાસ થઈ ગઈ। વેરી ગુડ, શાબાશ। ઓહો, ઘણા ખુશ લાગો છો। હા, શું વાત છે? રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે। હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી। હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી। પ્રવેશ કાર્ય શરૂ છે। સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત। અમારી અન્ય શાખાઓ: સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત। તો દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। ગીર સોમનાથ જિલ્લાના ઉના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક શરૂ થઈ, પરંતુ 500 અને 1000ની નોટબંધીને કારણે ઘણી અસર જોવા મળી। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદ વેચાણ સંઘ દ્વારા મગફળીની આવક સારા પ્રમાણમાં થઈ હતી, પરંતુ તારીખ 8ની નોટબંધીની અસરથી આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। મગફળીનો મબલક પાક થયા બાદ ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 62 કરોડ રૂપિયાની મગફળી રાજ્યભરમાં ખરીદવામાં આવી છે। જેમ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણ સંઘ દ્વારા પણ મગફળીની સારા પ્રમાણમાં આવક શરૂ થઈ ચૂકી છે। વધુ વિગત અનુસાર ઉના ખરીદી વેચાણ સંઘના હાલ માત્ર સરકારના ટેકાના ભાવની મગફળી ખરીદી ચાલુ છે। તેમના સિવાય કોઈ પણ ખરીદી હાલ ચાલુ નથી, જેમાં એક ગુણી મણના ભાવ 844 છે। દરરોજ 1000 થી 1500 ગુણીની આવક થાય છે અને તારીખ 8થી નોટબંધી બાદ અત્યાર સુધી 9000 થી વધુ ગુણીની આવક થઈ ચૂકી છે। હજુ પણ આવક ચાલુ છે, પરંતુ 500 અને 1000ની નોટબંધીને કારણે મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે। વળી સરકાર દ્વારા કોઈ પરિપત્રો અમને હજુ સુધી મળ્યા નથી, તો અમારે આ 500 અને 1000ની નોટો ક્યાં ભરવા અને ક્યાંથી જવી? અમુક ખેડૂતો પાસેથી નોટો લઈ શકતા નથી, જેના કારણે ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। નોટબંધીનો નિર્ણય આવકાર્ય છે। આ વિસ્તારમાં ખેડૂતોના નામે જો કોઈ રાજકારણ કરે તો એ ખોટી વાત છે। ઉના તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણ સંઘના નાફેડ દ્વારા મગફળીની ધૂમ ખરીદી ચાલુ છે અને માર્કેટિંગ યાર્ડમાં 28 તારીખથી ખેડૂતોની
ચેકથી પેમેન્ટ પણ ચૂકવવાનું છે અને તમામ જણસરીઓએ ખરીદ વેચાણ થવાનું અને તમામ વહીવટ ચેકથી થનાર છે, જે બાબતે ખેડૂતોએ પણ નિર્ણયને આવકાર્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જ્યાં સુધી મગફળીનો બજાર ભાવ ઊંચો ન આવે ત્યાં સુધી તમામ કેન્દ્રો પરથી ખરીદી ચાલુ રહેશે. પણ ખેડૂતો હાલ નોટબંધીના કારણે હેરાન થઈ રહ્યા છે તે પણ એક હકીકત છે. તો ઉના માર્કેટિંગ યાર્ડના ખરીદ વેચાણ સંઘ દ્વારા વધુ ખરીદી થઈ શકે તેમ છે, પણ સરકાર દ્વારા કરન્સી વહેલી તકે માર્કેટિંગમાં આવે તેવી માંગ ઉઠી છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. સ્થિતિ એ છે કે આજ સુધીમાં 8 તારીખ પછી અમને કોઈ પણ જાતનો પરિપત્ર મળેલો નથી. અમારું જિલ્લા સહકારી સંઘ જિલ્લા સહકારી બેંકમાં ખાતું છે, જિલ્લા સહકારી બેંકમાં નાણાં સ્વીકારવામાં આવતા નથી. એટલે નાણાં લઈને અમારે રાખવા ક્યાં, એ એક મોટો પ્રશ્ન છે. પછી બીજા નંબરમાં કે અમને કોઈ જાતનો પરિપત્ર કે લેખિત અમને મળેલું નથી. લેખિત મળ્યા વગર અમે કોઈ કઈ રીતે નોટ સ્વીકારી શકીએ? 8 તારીખથી આ નોટ તો રદ કરવામાં આવેલી છે. પ્રકાશભાઈ દેવસીભાઈ ટાંક, ડાયરેક્ટર શ્રી માર્કેટિંગ યાર્ડ ઉના. કેન્દ્ર સરકારનો નોટબંધીનો જે નિર્ણય છે એ સમગ્ર દેશની પ્રજા માટે ખૂબ આવકારદાયક છે, પરંતુ અમુક લોકો ખેડૂતોના નામે નોટબંધીના નિર્ણયને સામે વિરોધ પ્રદર્શન કરે છે. જ્યારે અમારા ઉના તાલુકામાં ખેડૂતોના નામે જો કોઈ રાજકારણ કરવા માંગતો હોય તો તદ્દન ખોટી વાત છે. ખેડૂતો અત્યારે પોતાનો માલ બી વેચે છે. અમારા ખરીદ વેચાણ સંઘમાં અત્યારે નાફેડ દ્વારા ખરીદી બી ચાલુ છે. અમારા માર્કેટિંગ યાર્ડમાં આવનારા 28 તારીખ સોમવારથી ચેક દ્વારા ખેડૂતોને પેમેન્ટ ચૂકવવાનું છે. કઈ રીતે આમાં ખેડૂતોને પરેશાની છે મને સમજાતું નથી. જે લોકોને પાસે કાળા નાણાં છે એવા લોકો અને વિપક્ષ લોકો માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવા માટે આ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરે છે. માધવપુરના દરિયાઈ બીચ પર ગુજરાતી ફિલ્મનું શૂટિંગ આવતું સારું કરી નાખવું નિહાળવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. પોરબંદરના માધવપુર ગામે જગવિખ્યાત અને વિશ્વ લેવલે ફેમસ સુંદર દરિયાઈ બીચ આવેલો છે. માધવપુરથી પાતા ગામ વચ્ચે 5 કિમી સુધીના આવેલ આ સાગર કિનારો રેતાળ છે અને ક્યાંય પથ્થર કે કાંકરા જોવા મળતા નથી, જેથી માધવપુરના આ દરિયાઈ બીચ વિશ્વ લેવલે ફેમસ છે અને આવેલા વિશ્વભરના સાગર કિનારામાં મોરખાનું સ્થાન ધરાવે છે, જેથી દેશ વિદેશથી સહેલાણીઓ અને પ્રવાસીઓ અવારનવાર માધવપુરના આ સુંદર દરિયાઈ બીચનો નિહાળવા આવતા કરતા હોય છે. એટલું જ નહીં, બોલિવૂડ લેવલે પણ આ ફેમસ હોવાથી માધવપુરના સુંદર દરિયાઈ બીચ પર ફિલ્મનું શૂટિંગ થાય છે, તેમજ એડ ફિલ્મો અને આલ્બમ પણ બનાવવામાં આવી રહ્યા છે. ફિલ્મો બનાવતા પ્રોડ્યુસર ફિલ્મ બનાવતા પહેલા માધવપુરના દરિયાઈ બીચનું નિરીક્ષણ કર્યા પછી આ રેતાળ બીચ પર ફિલ્મનું શૂટિંગ કરવાની પસંદગી કરવામાં આવે છે. આમ તો અત્યાર સુધીમાં કેટલીક ફિલ્મનું શૂટિંગ આ સાગર કિનારે થઈ ગયા છે. આજે સવારથી માધવપુરના સુંદર દરિયાઈ બીચ પર ગુજરાતી ફિલ્મ આવતું તારું કરી નાખવાનું શૂટિંગ ચાલી રહ્યું હોવાથી માધવપુરના કિનારે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ નિહાળવા આજ સવારથી જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ મન ભરીને ફિલ્મનું શૂટિંગ નિહાળ્યું હતું. માધવપુરના સમુદ્ર કિનારે ચાલતા ગુજરાતી ફિલ્મનું શૂટિંગ વેળાએ માધવપુર વિસ્તારના પત્રકાર કાંતિલાલ મેવાડેની પ્રોડ્યુસર સાથેની વાતચીત અને મુલાકાત દરમિયાન પ્રોડ્યુસર વિકાસ વર્માએ ગુજરાતી ફિલ્મ આવતું તારું કરી નાખવું વિશે કેટલીક વાતો જણાવી હતી અને માધવપુરના સુંદર દરિયાઈ બીચના ખૂબ જ વખાણ કર્યા હતા. અહેવાલ કાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. હેલો ફ્રેન્ડ્સ, હું વિકાસ વર્મા અને અમારા પાર્ટનર મનીષભાઈ વિઘ્નહર્તા પ્રોડક્શન દાહોદથી અમે અમારી ગુજરાતી મૂવી આવતારું કરી નાખવાનું અહીં માધવપુર ખાતે શૂટિંગ કરવા માટે આવ્યા છે. માધવપુર બીચ અમને એટલું સુંદર લાગ્યું કે અમે જ્યારે પહેલી વાર જોવા માટે આવ્યા પહેલી વારમાં જ ફાઇનલ કરી નાખ્યું અમે અમારી મૂવીનું શૂટિંગ અહીં જ કરીશું. અને ગુજરાત સરકાર પણ જ્યારે માધવપુર બીચને પ્રમોટ કરી રહી છે તો સ્વાભાવિક છે ગુજરાત સરકારને પણ અમારે સપોર્ટ કરવો જોઈએ, મદદ કરવી જોઈએ. એટલે અમે માધવપુરમાં આજે અમારું શૂટિંગ ચાલી રહ્યું છે અને લોકો શૂટિંગ જોવા પણ અહીં આવી રહ્યા છે. અમારા મૂવીમાં સ્ટાર છે ટીકુ તલસાણિયા, જેમનું તો નામ જ કાફી છે, જેમને જોઈને જ આપણને હસવું આવી જાય. ટીકુ તલસાણિયા, મનીષા કનોજિયા, અમર ઉપાધ્યાય, આદિત્ય કાપડિયા, મોનલ ગજ્જર, તન્વી ઠક્કર કે અમારી સ્ટાર કાસ્ટ છે. મે બી આવતા એપ્રિલ યા જૂનમાં અમે અમારી મૂવી રિલીઝ કરીશું જેનું નામ છે આવતારું.
જેનું નામ છે આવ તારું કરી નાખું. બસ આપ સૌનો અમને સારો પ્રતિસાદ મળે એવી આશા છે. થેન્ક યુ. દેના બેંકમાં એક જ કસ્ટમરનો પાન કાર્ડ નંબર 3 થી 4 ખાતામાં દેખાતા બેંકનો વહીવટ ખુલ્લો પડી ગયો. કેન્દ્ર સરકારના 501,000ની ચલણી નોટબંધીને લઈને પૂરા ભારતભરમાં લોકો સવાર પડે અને પૈસાની અછત અને પોતાનો રોજિંદો વ્યવસાય છોડી બેંકોની લાઈનમાં જોવા મળી રહ્યા છે. સાથોસાથ ઇન્કમટેક્સ વિભાગ દરેક એકાઉન્ટ પર ચાપતી નજર રાખી બેઠું છે. ત્યારે ડભોઈ પંથકમાં આવેલી દેના બેંકનો અનગઢ વહીવટ જોઈ બેંક ગ્રાહક વદનભાઈ પંડ્યા ચકિત થઈ ગયા હતા. તેમનું બેંક એકાઉન્ટ તેમની દુકાન શ્રીજી સ્ટોરના નામે કરંટ એકાઉન્ટ ચાલી રહ્યું છે. તેમના દ્વારા આપેલ પાન કાર્ડ નંબર દેના બેંકમાં જુદા જુદા 3 થી 4 એકાઉન્ટમાં નજરે પડતા તુરંત જ તેમને બેંક મેનેજરને ફરિયાદ કરી હતી. પરંતુ બેંક મેનેજરે સંતોષકારક જવાબ ન આપતા તેમને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન રજીસ્ટર કરાવી હતી. વધુ વિગતો અનુસાર વદનભાઈ પંડ્યાની પોલીસ ફરિયાદ બાદ જાગૃત મીડિયા દેના બેંક ખાતે પહોંચી બેંક મેનેજરને આ બાબત વિશે પૂછતા તેમણે કેમેરા સમક્ષ કોઈ પણ જાતનો ખુલાસો કરવાની ના પાડી દીધી હતી અને કહેવામાં આવ્યું કે આનો જવાબ જોઈએ તો અમારા રિજનલ મેનેજરને પૂછો. ત્યાંથી જવાબ મળી જાય છે તો પ્રશ્ન એ થાય છે કે શું ગ્રાહક એકાઉન્ટ ખોલાવે છે ત્યારે રિજનલ મેનેજરની હાજરી હોય છે કે પછી ક્યાંક ને ક્યાંક તેમની ભૂલને છુપાવવા માટે આ જવાબ મળે છે. અને આવી મોટી ભૂલો બીજા એકાઉન્ટમાં નહીં થઈ હોય તેની ખાતરી શું હશે અને બેંકની આવી ભૂલોના કારણે ગ્રાહકને ઇન્કમટેક્સની નોટિસ નહીં મળે તેની ખાતરી શું? તેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. હવે હાલ તો મામલો પોલીસ મથકમાં પહોંચી ગયો છે. આગળ શું વળાંક આવે તેના પર સૌ કોઈની નજર રહેશે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. મારું નામ વંદનકુમાર ભાસ્કરભાઈ પંડ્યા છે. અમે ટાવરે શ્રીજી સ્ટોર ના નામે બુક સેલિંગ સ્ટેશનરીનો વર્ષોથી ધંધો કરીએ છીએ. છેલ્લા 10-12 વર્ષથી અમારું દેના બેંક શાખામાં ડભોઈ શાખામાં અમારું સીસી એકાઉન્ટ છે. સીસી એકાઉન્ટની અંદર અમે 2 રોકટોક લાખો રૂપિયાનો ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી કરેલ છે. ગત 25 તારીખે શુક્રવારના દિવસે લગભગ 12:15ની આસપાસ અમે બેંકની અંદર પૈસા જમા કરવા જતા તે લોકોએ મને થર્ડ પાર્ટી બનાવીને મારા પપ્પા પ્રોપરાઇટર હોવાથી એ લોકોએ પાન કાર્ડની માગણી કરી. મેં મારું પોતાનું પાન કાર્ડ પ્રોવાઈડ કર્યું. ત્યાર પછી એ લોકોએ ફરીથી મારા ફાધરના પાન કાર્ડની માંગણી કરી. મારા પિતાજીનું પાન કાર્ડ હું એ પ્રોવાઈડ કર્યું. મારા પિતાજીનું નામ ભાસ્કરભાઈ મુકુંદલાલ પંડ્યા છે. તેઓનું પાન કાર્ડ હું એ કેશિયરને આપતા કેશિયરે એવું કીધું કે પાન કાર્ડ તમારા ખાતામાં જો અપડેટ નથી એટલે તમારા ખાતામાં પૈસા જમા થઈ શકતા નથી. તમે મેનેજર સાહેબ પાસે એટલે ઇન્ચાર્જ મેનેજર શ્રી નાસેકર સાહેબ પાસે હું ગયો અને તેઓએ મારા દેખતા જ પાન કાર્ડ અપડેટ કરવાની તજવીજ હાથમાં લીધી. તો તરત જ જેવું એમને પાન કાર્ડ નંબર મારા પિતાજીનો પાન કાર્ડ નંબર અંદર એન્ટર કર્યો તરત જ બીજા જ કોઈ ઈસમનું કોઈ રાઠોડિયા ઈસમ છે વણાદરા તાલુકાનો વણાદરા ગામના એ ભાઈનું એકાઉન્ટ ખુલ્યું. ત્યાર પછી ફરીથી એમને ત્યાંથી ડિલીટ કરી નાખ્યું એકાઉન્ટથી પાન કાર્ડ અને બીજી જગ્યા ઉપર ફરી પાન કાર્ડ નાખ્યું બીજી વખત તો ફરીથી બીજા કોઈ ભાઈનું નામ એન્ટર થયું એની અંદર નીકળી. ત્યાર પછી ત્રીજી વખત એવું કર્યું. સળંગ 6 વખત એમને કર્યું. જુદા જુદા વ્યક્તિઓનું નામ એન્ટર બોલ્યું છે અને જે મારા ફાધરનો પાન કાર્ડ નંબર 6 ખાતાની અંદર એક સાથે થઈ રહ્યો છે 6 ખાતાની અંદર એક સાથે થઈ રહ્યો છે એ મારા દેખતા જ આવું થયું. તો મારા પછી હું ત્યાર પછી ખૂબ ઉતાવળ હોવાથી સાહેબ પાસે સ્લીપનો સિક્કો મારી હું ત્યાંથી નીકળી ગયો અને ત્યાર પછી કેટલાય ખાતાની અંદર બધું થયું હશે યા મને શંકા જાગી રહી છે કે ભવિષ્યની અંદર અથવા કે ભૂતકાળની અંદર મારા ખાતાની અંદર કેટલા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે. આવનારા દિવસોની અંદર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાન કાર્ડના આધારે સ્ક્રુટિની અથવા નોટિસ આપતી હોય છે અને પાન કાર્ડના આધારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બધું જોતું હોય છે. જો આવનારા દિવસની અંદર મારા ઉપર ઇન્કમટેક્સની કે કોઈ પણ પ્રકારની નોટિસ આવશે તો એનો જવાબદાર કોણ રહેશે? અને જો કોઈ પોલીસની અંદર ફરિયાદ આપેલ છે પોલીસ છે પછી આયકર વિભાગ છે આ બધા વિભાગની અંદર મેં મારી અરજીઓ કરેલ છે. આ બધા વિભાગ જો નિષ્પક્ષ રીતે તપાસ કરશે તો કરોડો રૂપિયાનું કૌભાંડ મને આની અંદર થયેલું દેખાય છે જેની અંદર બેંકવાળાના હાથ ખૂબ જ કાળા થયેલા દેખાય છે. કોટડા સાંગાણીની રામોદ એસબીઆઈ બેંકમાં 4 દિવસથી લોકોને રૂપિયા ન મળતા લોકોએ મચાવ્યો હોબાળો. કોટડા સાંગાણીના રામોદની એસબીઆઈ બેંક બહાર લોકોએ હોબાળો મચાવ્યો હતો. બેંકમાં 4 દિવસથી રૂપિયા ન મળતા હોવાને કારણે
લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા છતાં રૂપિયા નથી મળતા. જ્યારે આ બાબતે બેંક મેનેજરનો સંપર્ક કરતા તેમણે પણ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. હાલ તો લોકોને રૂપિયા ન મળતા હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બેંક દ્વારા પૂરતી વ્યવસ્થા કરી ખાતેદારોને રૂપિયા આપવાનું શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અહેવાલ કલ્પેશ જાદવ સાથે એબીસી ન્યૂઝ કોટડા સાંગાણી. આજે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામની એસબીઆઈ બેંકની બ્રાન્ચે અમે પૈસા ઉપાડવા માટે આવ્યા તો સાંડવા સરપંચ છું ભૂપેન્દ્રસિંહ રાયજાદા. પૈસાની લાઈનમાં વારામાં ઘણા લોકો બહુ ઊભા છે. 4 થી 5 દિવસથી એક જરા એસબીઆઈ બેંકે જે રૂલ્સ પ્રમાણે ટોકન આપે છે તે ટોકનમાં આજે 4-4, 5-5 દિવસથી વેઇટિંગ છે, પણ ટોકન આપ્યા છે પણ પૈસા આપતા નથી. 24 તારીખનું ટોકન છે, આ 25 તારીખના ટોકન છે. ટોકન કાગળના બટકા આપી દે છે પણ પૈસા આપતા નથી. પબ્લિકને અત્યારે પૈસા બાબતની બહુ આડમારી છે. મેં અત્યારે સરપંચ તરીકે અંદર મેનેજર સાહેબને જઈને પૂછ્યું કે ભાઈ સાહેબ પબ્લિકને પૈસા મળે એમ છે કે નથી મળે એમ, તો જેથી કરીને હું આગેવાન તરીકે પબ્લિકને સમજાવી દઉં. વાડીએ જતા રહીએ ખાઈ પીને એનું કામ મંડે કરવા ઘરમાં ઘઉં ચોખા હોય તો મેનેજર સાહેબને એવું કહેવામાં આવ્યું કે અત્યારે સરપંચશ્રી પૈસા છે જ નહીં. 3 વાગ્યા પછી કે કદાચ 2.5 થી 3 લાખ રૂપિયા આવશે તો એ ભાગે પડતા લોકોને પૈસા મળશે. પણ ભાગે પડતા મળશે તો 4 દિવસના તો ટોકન આપેલા છે. હું રામોદ ગામનો વતની મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પડાડિયા છું અને રામોદની એસબીઆઈ બેંકમાં ઊભો છું. અત્યારે 4 દિવસથી હું લગાતાર અહીંયા રાતના 3 વાગે હું અહીંયા આવું છું, પણ મને ટોકન મળે છે, પૈસા મળતા નથી. અને બેંક મેનેજરને પૂછવામાં આવે છે તો બેંક મેનેજર એમ કહે છે કે પૈસા આવ્યા નથી અને કાયમિકને માટે સ્ટાફ પૂરતો છે, છતાં પણ 100 થી 150 જણાને જ લેવામાં આવે છે. ભૂખા તરસા પબ્લિક આવીને બેઠી રહી છે અને છતાં 4 વાગે એને કહેવામાં આવે છે કે પૈસા નથી. તો વહેલાહાર કહી દે તો પબ્લિક એના કામ ધંધે જાય અને ખોટા એના રોજ પાડે નહીં. મજૂર લોકો અહીંયા ખૂબ હેરાન થાય છે. તો આનો વહેલી તકે કોઈ ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરવામાં આવે. બેન જીવનપરી દેતડિયા અને હું 11 તારીખથી રૂપિયા મેલી ગઈ છું. મને હજી રૂપિયા નથી મળતા, તેમ મારું ટોપર નથી મળતું. તો મારે શું કરવું? હું વિધવા બાઈ છું, મારે પૈસા વગર શું કરવું? અને 5 વાગ્યા પછી બધાને સાહેબ બદલાવી દે છે અને અમને કોઈ બદલાવી નથી દેતો. અમારે કેટલીક ઘણી ઉભું રહેવું અને મારા પગની તકલીફ છે, મારા પગ દુખે છે, મને આ બ્લડ પ્રેશરનું છે. તો અહીં ઉભું રહેવાનું શું કરવું? અને વારો નથી આવતો. આવી એટલે એમ કે ટોપન માંગી એટલે ટોપન નથી દેતા અને પૈસા માંગી પૈસા નથી દેતા. આ વિધવા હું બાઈ છું, મારી પાસે આગળ પાછળ કઈ છે નહીં સગવડતા. રાજકોટની ઈગલ અને શ્રીનાથજી ટ્રાવેલ્સ પર આઈટીનો સર્વે. અમદાવાદથી ઇન્વેસ્ટિગેશન વિંગે શરૂ કર્યો સર્વે. રાજકોટ આવકવેરા વિભાગે કરન્સી બંધ થયા બાદ સર્વે અને તપાસની કામગીરી તેજ બનાવી દીધી છે. રાજકોટના ઈગલ ગ્રુપ અને શ્રીનાથજી ટ્રાવેલ્સમાં આઈટી વિભાગે સર્વે શરૂ કર્યો છે. અહીંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના છે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ઈગલ ટ્રાવેલર્સ મોટી ટાંકી ચોક અને શ્રીનાથજી ટ્રાવેલર્સ કેકેવી હોલ પાસે અમદાવાદ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે સર્વે શરૂ કર્યો છે. આ સર્વે માટે અમદાવાદથી આઈટી અધિકારીઓની ટીમ વહેલી સવારે રાજકોટ આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળવાની આશા છે. ભારત સરકારે 500 અને 1000ની કરન્સી બંધ કર્યા બાદ આઈટી વિભાગ સક્રિય થઈ છે. 8 નવેમ્બર બાદ રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગે અત્યાર સુધીમાં સૌથી વધુ બેનામી વ્યવહારો પકડી રાજ્યભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ટ્રાવેલ્સ ગ્રુપમાં તપાસ મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના. અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. વાઘોડિયામાં 15 દિવસથી શાળા ખુલી ગઈ હોવા છતાં આજ દિન સુધી વિદ્યાર્થીઓ પાસથી વંચિત. વાઘોડિયામાં વિદ્યાર્થીઓને 15 દિવસ ઉપરનો સમય શાળા ખુલી જવા છતાં આજ દિન સુધી રાહદારના પાસથી વંચિત રહેવા પામ્યા છે. વાઘોડિયા ડેપોએ શાળાઓને પરિપત્ર આપવા છતાં વાઘોડિયા નગરની શાળાઓએ બાળકોને ભવિષ્યની ચિંતા કર્યા વિના હજુ પણ તેઓ એક જ રાત આલગતા જોવા મળે છે.
કે આ વ્યવસ્થા ડેપો તરફથી કરવામાં આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે તેઓ બાળકોની શાળાઓએ કેમ કરી મોકલશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને પાસ મળવા બાબતે નિર્ણય ના આવે ત્યાં સુધી એસટી નિગમ વિદ્યાર્થીઓને મફત મુસાફરી કરાવે તેવી સ્થાનિકોની માંગ છે. જો આ સમસ્યાનો ઉકેલ વહેલામાં વહેલી તકે ના આવે તો આ ચોક્કસ છે કે બાળકો અને વિદ્યાર્થીઓ તરફ દુર્લભ સેવાથી કોઈ પણ સંસ્થા પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અહેવાલ ન્યૂઝ ગાંચી સાથે એબીસી ન્યૂઝ વાઘોડિયા. કઈ સ્કૂલમાંથી તમે લોકો આવ્યા છો? ઉન્નતિ સ્કૂલમાંથી અમે આવ્યા છે. શા માટે આવ્યા હતા? અમે પાસ કઢાવવા આવ્યા હતા. તો તમારી સ્કૂલમાં પાસ નથી નીકળતો? ના, અમને કઈ જાણ કરેલ છે નહીં ને સ્કૂલમાંથી અમને ડાયરેક્ટ ડેપો મેનેજરને મળીને આવો અને શું કહે છે અમને કહે જેવું કર્યું. તો તમારી મેડમને કોઈ પરિપત્ર આપવામાં આવેલો છે કે નહીં આપેલો? ના, અમારી સ્કૂલ એમને ખબર બી નહીં કે છે એવું સ્કૂલ. અમને કઈ પરિપત્ર નહીં આપ્યું અને અત્યારે આપ્યું છે ને એવું કહ્યું છે કે પાછા કઈ ટીકા કરીને પછી પાછું આપી જાવ તો નીકળશે પાછા એમ કહ્યું. સ્કૂલ આજે લગભગ 10-15 દિવસથી ચાલુ થઈ ગઈ છે તો તમે લોકો કેવી રીતે આવો છો? અમે રોજે અમારા વાલીઓ ભાડું આપે છે ને અમે ભાડું કાઢીને આવીએ છીએ રોજે. તમને શું તકલીફો પડી રહી છે? કેટલી તકલીફો પડી રહી છે. અમે બસમાં રોજે સાધન નહીં મળતા, અમે બસમાં આવીએ છીએ ભાડું રોજે કાઢવું પડે અમારે. શું નામ તમારું? આરતી શર્મા. હા સર, કેટલા દિવસથી પાસ કાઢવાનું બંધ છે? લગભગ અઠવાડિયાથી બંધ છે. જે તે સ્કૂલોમાં પાસ કાઢવાની આપણે જે ફેસિલિટી ચાલુ કરી છે એના અનુસંધાને અત્યારે એના એકમમાંથી પાસ કાઢવાનું બંધ જ છે. મોટાભાગની સ્કૂલો તૈયાર થઈ ગઈ છે પાસ ત્યાંથી કાઢવા માટે. જે સ્કૂલો તૈયાર થઈ ગઈ છે તેમને અમે ટ્રેનિંગ આપેલ છે, એમના પાસવર્ડ આઈડી ક્રિએટ કર્યા છે અને ત્યાંથી કામ ચાલુ થઈ ગયેલ છે. અમુક સ્કૂલો હજુ પણ એમાં અમને સહકાર આપતી નથી, જેને લીધે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે. હવે કેટલી સ્કૂલો તમને સપોર્ટ નથી આપતી? વાઘોડિયા ખાતે તો હમણાં જે મોટી સ્કૂલ છે આપણે આ એનજી શાહવાળી, એમાંથી 2-3 વખત અમે મેસેજ મોકલ્યા છે, ફોર્મ પણ મોકલાવ્યું છે, પણ એ લોકો તૈયારી બતાવી નથી અત્યાર સુધી. શું જવાબ આપે છે તમે? એ લોકો સ્ટાફનો પ્રોબ્લેમ કહે છે, અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. વાઘોડિયા ખાતે કેટલી સ્કૂલોમાં પાસ કરવાનું ચાલુ થયું? વાઘોડિયા ખાતેથી 3 જગ્યાથી ચાલુ થઈ ગયું છે પાસ કરવાનું. પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળા અને એક નજીકની આઈટીઆઈ છે કમલાનગર. શું નામ તમારું? એસવી ભાગોર, ડેપો મેનેજર વાઘોડિયા. ડોક્ટર એન્જિતા સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયા, આચાર્ય રક્ષાબેન શાહ. વિદ્યાર્થીઓના પાસ નીકળતા નથી એ માટે હું સતત ચિંતિત છું. ગઈકાલે પણ ડીઓ સાહેબ જોડે વાત થઈ હતી પાસ બાબતે, તો એમને કીધું કે આ ટર્મ પૂરતી વડોદરા ડેપો મેનેજર સાથે વાત કરું છું, કાઢી આપશે, પણ આવતી ટર્મથી તમારે શાળાઓએ કાઢવા પડશે. એટલે અમે સારું કીધું છે, પણ આજે ડેપોમાં પાસ કાઢતા ન હતા એટલે આજે વાઘોડિયા ડેપો મેનેજર બાબુર સાહેબ સાથે વાત કરી તો વડોદરા ડેપો મેનેજર સાહેબ સાથે વાત કરો એવું કીધું. એમની સાથે પણ વાત કરી તો એમને પણ એવું જ કીધું કે આ ટર્મ કાઢી આપીશું, પણ આ કામ તમારે જ કરવું પડશે એવો મને જવાબ આપ્યો. અને એવું કીધું 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરીને તો આપવું જ પડશે, પછી શરૂ થશે. હવે શાળા પાસે એટલા બધા ઓનલાઈન કામો છે, એ બધા કામોમાંથી પૂરતો સમય નથી મળતો. તદુપરાંત શાળાઓની અંદર પૂરતો સ્ટાફ નથી, શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધાઓનો પણ અભાવ છે. શાળા ભણાવવાનું કામ ક્યારે કરશે? આ એક મોટો પ્રશ્ન છે, એનો જલ્દીથી નિકાલ આવે એવું અમે શાળાના તમામ પ્રિન્સિપાલ ઈચ્છીએ છીએ. એક નાનકડો વિરામ. Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramuknagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ. હા,
તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ બીમાર આંકા કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિસ્તારથી. વંથલી તાલુકાના કોયલી ગામે છેલ્લા 5 દિવસથી બેંક ઓફ બરોડા બંધ હોવાથી લોકો ભરાયા રોષે. જૂનાગઢના વંથલી તાલુકાના કોયલી ગામે માત્ર એક બેંક ઓફ બરોડા શાખા આવેલી છે. આ બેંકનો લાભ આસપાસના 5 થી 6 ગામોના લોકો મેળવી રહ્યા છે. આ બેંકમાં છેલ્લા 5-6 દિવસથી નાણાં ન આવતા પરિણામે ખાતેદારોને 5 પૈસાનું પણ ચૂકવણું કરવામાં આવતું નથી, જેના કારણે ખાતેદારો ડેલિયા હાથ દઈ નિરાશા થઈ પરત ફરતા હતા. પરંતુ આજે ખાતેદારોની ધીરજ ખૂટતા છેલ્લે 5-6 દિવસથી હેરાન પરેશાન થતા હોય, જેના રોષના ભાગરૂપે બેંક શાખાના મુખ્ય ગેટ પાસે તાળાબંધી કરી બેંક વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવતીકાલે બેંક દ્વારા નાણાંની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બેંક નહીં ખોલવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગ્રામજનોએ વંથલી તાલુકાના કોંગ્રેસ અગ્રણી બટુભાઈ ડાંગર તથા રમેશભાઈ વાણવીને ટેલિફોનની રજૂઆત કરતા આ બંને અગ્રણીઓએ પણ કોયલી ગામે દોડી આવ્યા હતા અને બેંક સત્તાધીશોને લોકોની ફરિયાદ મુજબના નાણાં ફાળવવાની રજૂઆત કરી હતી. વધુમાં બેંકના મેનેજર પ્રવીણભાઈ ગુપ્તાએ બેંકમાં નાણાં ન હોવાની વાતનો સ્વીકાર કરી બેંકની પરિસ્થિતિ અંગે ઉપલી કક્ષાએ ધ્યાન દોરવા હોવાની વાત કરી હતી. પરંતુ સવાલ એ થાય છે કે સરકારી જાહેરાતો સામે બેંકની વાવણી પુરવાર થઈ છે. લોકો રોજેરોજ ધર્મનો ધક્કો ખાઈ નિરાશા વધને પરત ફરે છે, ત્યારે આ બેંકમાં નાણાં ક્યારે આવશે તેની વાટ કોયલી ગામના ખાતેદારો જોઈ રહ્યા છે. અહેવાલ અજય વાણવી સાથે એબીસી ન્યૂઝ વંથલી. હું નાનજીભાઈ માધાભાઈ વાણવી. આજથી 10 થી 15 દિવસ થયા અમે દરેક ખેડૂત મિત્રો અહીંના ખાતેદારો 15 દિવસથી અહીંયા લાઈનમાં ઉભા રહીને આવીએ છીએ. તો 15 દિવસમાં અમને દરેક ગ્રાહક મિત્રોને 2-2 કે 4-4 હજાર રૂપિયા મળેલ છે 15 દિવસની અંદર. તો જેથી અમારી મજૂર વર્ગ બધો ખોરવાઈ ગયો છે, પૈસા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે, ધંધા મૂકવા પડે છે. અને હવે કાલથી આજે 15 દિવસથી અમે દરેક ખેડૂત મિત્રો એટલે હેરાન થાય છે, જેથી અમે બધા એવો સંપર્ક કર્યો છે કે કાલથી અમને સરકારમાં ટીવીમાં અને મીડિયામાં જાહેર સૂચન આપે છે કે આજથી તમે 25,000 રૂપિયા તમે ઉપાડી શકશો. અમારે 25,000 તો નહીં, પણ અમને 10,000 રૂપિયા અમને અહીંથી ન મળે કાલથી. એના માટે અમે બેંકને અત્યારે તાળાબંધી કરી અને જાહેર આંદોલન અમે અત્યારે શરૂ કરીએ છીએ કે અને ત્યાં સુધી જ્યાં સુધી અમારે 10,000 રૂપિયા અમને ન મળે ત્યાં સુધી કાલથી અમે બેંકને ખોલવા દેવામાં આવશે નહીં. બસ એટલી અમારી દરેક ખેડૂત મિત્રોને અને અહીંના ખાતેદાર મિત્રોને અમારી માંગ છે. અને આ બધાના સહમતિથી અમે અત્યારે બેંકને તાળાબંધી કરવામાં આવે છે. હાલો ભાઈ. મોદી સરકાર અમે દરેક ખેડૂત મિત્રો તથા અહીંના બરોડા બેંકના ખાતેદારો આજે અત્યારે અમે એવો સંપર્ક કરીએ છીએ કે કાલથી અમને પૈસા ન મળે 10,000 રૂપિયા કાયમીનો ત્યાં સુધી અમે આ બેંક ખોલવા દેવામાં આવશે. આજે અમારો જાહેર એલાન છે કોયલી બરોડા બેંક ઓફ. मैं प्रवीण पोद्दार, बैंक ऑफ बड़ौदा कोयली शाखा का ब्रांच मैनेजर. हमने अपना रिक्वेस्ट देकर रखा है, जैसे ही कैश हमारे पास आएगा हम सभी लोगों को यथासंभव हो सके, जितना भी हो सके हम सभी लोगों को कैश देने की कोशिश करेंगे. अभी कुछ एक दिनों से 4-5 दिनों से हमारे पास कुछ भी कैश नहीं है. जो भी आ रहे हैं उसको इक्वली हम लोग डिवाइड करने की कोशिश कर रहे हैं, ज्यादा से ज्यादा लोगों को सेटिस्फाई करने की कोशिश कर रहे हैं. क्योंकि अभी हमारे पास कुछ कैश अवेलेबल नहीं है और आज शाम तक हो सकता है हमारे पास कुछ पैसे आ जाए, तो फिर हम लोग कल से फिर से देना चालू करें. कोयली शाखा में कितने अकाउंट हैं? कोयली शाखा में तकरीबन 2500 पार होंगे ना, 25, हाँ तकरीबन 2500 अकाउंट. और कितने दिनों से कैश नहीं है? कैश तो पिछले गुरुवार को भी आए थे कैश, और कैश उसी हिसाब से हम लोगों ने गुरुवार को दिए हैं कैश. कितने दिनों से नहीं है? 4-5 दिन, 24 तारीख को हम लोग को दिया था ना, लास्ट 24 को आए थे हमारे पास कैश, 24 के हमने दिया है, उसके बाद से हमारे पास कैश. વડિયામાં ખેલ મહાકુંભ 2016 રાજ્ય કક્ષા અંડર 17 અને બહેનોની ખોખો સ્પર્ધા યોજાઈ. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત સુગરવાડા સાર્વજનિક હાઈસ્કૂલ વડિયાના સહયોગથી
જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અમરેલી સંચાલિત રાજ્યકક્ષા અંડર 17 અને ઓપન રેન્જ બહેનોની ખોખો સ્પર્ધાનું તારીખ 22/11/2016 થી તારીખ 1/12/2016 દરમિયાન આયોજન રાખેલ છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાંથી આવતા ખેલાડી બહેનોને પ્રોત્સાહિત થાય, શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય અને સાથે ભૌતિક વિકાસ થાય, વિજેતા ટીમો આગળ વધે અને વધુ રાજ્ય અને કક્ષાની રમવાની તક મળે તે હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. સુગરવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના ખેલ મહાકુંભ અંતર્ગત યજમાન પદ મળ્યું હતું. તે અંતર્ગત રમતગમત અધિકારી વસાવા સાહેબનો, ગ્રામજનો, સ્ટાફનો અને પત્રકારો મિત્રોનો આભાર માનું છું કે તેઓ તરફથી ખૂબ સારો સહકાર મળે અને આવનાર જે ખેલાડી છે તેમની એ રહેવાની જમવાની ખૂબ સારી વ્યવસ્થા જળવાય અને હજુ એ પણ અમને પાછો મોકો મળશે તેવું અમે આનાથી વધુ સારી વ્યવસ્થા કરીશું તેવું જણાવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી અમરેલી ખેલ મહાકુંભ 2016 રાજ્ય સરકાર દ્વારા આયોજિત અને સુસા સાર્વજનિક હાઈસ્કૂલ વડિયાના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2016 બહેનો ખોખોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. તારીખ 22/11 થી 1/12 સુધી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આજે વિજેતા ટીમોએ 28 જેટલી ટીમોએ ભાગ લીધેલો છે અને જેનો મુખ્ય હેતુ રમતના માધ્યમથી ખેલાડીઓનો શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, સાથે બૌદ્ધિક વિકાસ થાય અને ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા પર રમવા માટેની તક મળે અને આવા ખેલાડીઓ દ્વારા સમાજ અને રાષ્ટ્રના વિકાસશીલ કાર્યોમાં સહભાગી બને એવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દર વર્ષે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. હું ડીડી પાદરિયા સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય તરીકે અમને જે આ ખેલ મહાકુંભ અંતર્ગત ખોખોની સ્પર્ધાનું યજમાનપદ મળ્યું એ બદલ રમતગમત અધિકારી શ્રી વસાવા સાહેબનો, ગ્રામજનોનો, મારા સ્ટાફનો અને પત્રકાર મિત્રોનો ખાસ આભાર માનું છું કે એમના તરફથી પૂરતો સહકાર મળેલો છે અને સાથે સાથે આવનાર જે ખેલાડીઓ છે, જે ટીમ મેનેજરો છે એમના માટેની વ્યવસ્થા પણ અમે ઉત્તમ રીતે કરેલી છે અને લગભગ પૂરતો સંતોષ મળે એ લોકોને એવો પ્રયત્ન અમારા તરફથી થયેલો છે અને હવે પછી પણ કદાચ અમને જો આવો મોકો મળશે તો બીજી વખત પણ આનાથી સારી વ્યવસ્થા કરવા માટે અમે તૈયાર છીએ. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથમાં આવતા યાત્રિકોમાં ટોલ ફ્રીથી આનંદ, કાયમી માટે ટોલ ટેક્સ નાબૂદ થાય તેવી ઉઠી માંગ. ગીર સોમનાથ જિલ્લામાં આવેલી દારી ટોલનાકા પર ટોલ ફ્રીની જાહેરાત બાદ હાલત કફોડી બની છે, જ્યારે વાહન ચાલકોમાં વિનામૂલ્યે મુસાફરી કરતા આનંદની લાગણી વ્યાપી છે. વધુ વિગતો અનુસાર કેન્દ્ર સરકારે 500 અને 1000ની ચલણી નોટો તારીખ 8 થી બંધ કરેલ છે, જેને આજે 21મો દિવસ છે. જ્યારે નોટબંધીને કારણે વાહન ચાલકોને ટોલનાકા પર છૂટા પૈસાની માથાકૂટની છુટકારો મળે, સરકાર તમામ ટોલનાકા આગામી 1 તારીખ સુધી ફ્રી કરી દેવાયો છે, જેના લીધે દરેક વાહન ચાલક, ટ્રાન્સપોર્ટરો, યાત્રિકો સહિત વિનામૂલ્યે મુસાફરી કરવામાં અનેરો આનંદ મળે છે. પરંતુ ટોલનાકા એજન્સી ધારકોને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. સરકારે નોટબંધીના નિર્ણય બાદ તમામ વાહન ચાલકો ટોલનાકા ફ્રીની જાહેરાતથી તમામ વાહન ચાલકો આનંદની લાગણી જોવા મળી રહી છે અને કાયમી દરે ટોલનાકા નાબૂદ થાય તેવું ઈચ્છી રહ્યા છે. પરંતુ આ ટોલનાકા એજન્સી અત્યાર સુધી કરોડોનું નુકસાન થઈ ચૂક્યું છે. આગામી 1 તારીખથી ફરી ટોલનાકા ચાલુ થવાના સમાચાર મળતા વાહન ચાલકો થોડા ચિંતિત જોવા મળેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોટબંધીનો નિર્ણય આવકાર્ય છે, પણ હાલ ટોલનાકા ફ્રી કરી દેવામાં આવ્યા છે તો કાયમી ધોરણે બંધ રહે અથવા ભાવમાં ઘટાડો કરે તેવી માંગ છે. ત્યારે વાત કરીએ તો એક બાજુ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કારણે તમામ ટોલનાકા ફ્રી કરી દેવામાં આવતા લોકોમાં ભરઘડીનો આનંદ છે, તો આવનારી 1 તારીખે ફરી ટોલનાકા ચાલુ થવાના સમાચારથી લોકો ચિંતિત છે. જ્યારે કાયમી ટોલનાકા બંધ રહે અથવા ભાવમાં સરકાર ફાયદો કરે તેવી માંગ ઉઠવા પામેલ છે, તો ટોલનાકા એજન્સીઓને ટોલ બૂથો બંધ કરવાથી કરોડોનું નુકસાન પણ થઈ રહ્યું છે. હવે સરકાર આગામી સમયમાં શું નિર્ણય લેશે એ હવે જોવાનું રહ્યું. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાના છાત્રોડા નજીક આવેલ ટોલ નાકાઓ
હાલ અત્યારે જ્યારે વાત કરવામાં આવે તો દેશભરમાં તારીખ 8ના રોજ નોટબંધીનો જે સરકાર દ્વારા જે આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો હતો તેનાથી દેશવાસીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમુક એજન્સીઓ અને અમુક કોન્ટ્રાક્ટરોને આ નિર્ણય બાબતે નુકસાન પણ ભરપાઈ કરવું પડી રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના ખાટોડા નજીક આવેલો જે આ ટોલ નાકું છે તે તારીખ 8ના જે નોટબંધીના નિર્ણય બાદ સરકારે જે નિર્ણય લીધો કે તમામ ટોલ નાકાઓને જે વાહનોને ફ્રી છૂટાની જે માથાકૂટ હતી તેના કારણે ફ્રી જવા દેવામાં આવે. ત્યારે 8 તારીખથી અત્યાર સુધીમાં જે આ ટોલ નાકું છે તદંતર ફ્રી છે. વાહન ચાલકો છે તે આનંદદાયક મુસાફરી કરી રહ્યા છે, વિનામૂલ્યે મુસાફરી કરી રહેવામાં વાહન જે ચાલકો છે, કાર ચાલકો છે, ટ્રાન્સપોર્ટરો છે તે આનંદની એક લાગણી મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો આગામી તારીખ 1ના રોજ ફરીથી ટોલ નાકા શરૂ થવાના છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકો, ટ્રાન્સપોર્ટરો અને કાર ચાલકો છે તેમાં ફરીથી આ ટોલ નાકાને ભરપાઈ કરવા માટે 70 થી 80 રૂપિયા જેવો ચાર્જ ચૂકવવામાં આવશે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમાં એવી પણ લાગણી પ્રસરી રહી છે કે સરકાર દ્વારા આ જે સારો નિર્ણય લેવાયો છે ત્યારે જે ટોલ નાકામાં પણ એક રાહત દરે નિર્ણય લેવાય અને ટોલ નાકાના જે દર છે તેનો ઓછો લેવામાં આવે. ત્યારે વાત કરવામાં આવે છે ટોલ નાકાને તો 8 તારીખથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે અને હાલ હજી પણ જે ટોલ નાકાના કર્મચારીઓ છે તે ટાઈમપાસ કરી રહ્યા છે. તેઓને કોઈ પણ પ્રકારનું કામ નથી. વાહનો છે એકદમ તદ્દન ફ્રી છે અને વાહન ચાલકો આ ટોલ નાકા ઉપરથી ફ્રીમાં મુસાફરી કરી અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કરેલો છે નોટબંધીનો કાર્યક્રમ એ બહુ આવકારદાયક છે અને અત્યારે હું જૂનાગઢ કારમાં જઈ રહ્યો છું. અત્યારે ટોલ ટેક્સ ફ્રી છે. આવતી 1 તારીખથી અમને એવી જાણ છે કે આવતી 1 તારીખથી ટોલ ટેક્સ પાછો ચાલુ થશે. 70-80 રૂપિયાનું એક મોટું ભારણ છે પબ્લિક માટે. તો મોદી સાહેબને નમ્ર વિનંતી કે આ થોડુંક આગળ વધારે અને અમને 15 દિવસ કે મહિનો દિવસ વધારે આવતી પબ્લિક માટે થોડુંક. ને નોટબંધીમાં બીજું અમને કશો જ વાંધો નથી, પણ ફક્ત ને ફક્ત નોટ અમને છૂટી મળે ને એવું કંઈક કોશિશ કરો, એવું મોદી સાહેબને અમારી નમ્ર વિનંતી. મારું નામ જનકભાઈ મિસ્ત્રી છે. આ ટોલ નાકા જે રીતે આ ટોલ ટેક્સ જે અત્યારે બંધ છે અને નોટો ને બધું કાયદેસર થઈ જાય ત્યાર પછી પાછું ચાલુ કરે ટોલ ટેક્સ તો ભાઈ અમને વાંધો નથી. અમે તો નોકરી કરતા હોય અને અમારા શેઠને પોસાતું નથી. એ માટે સરકારને પ્રાર્થના કરી કે આ ટોલ ટેક્સમાં જેમ અત્યારે રાહત આપી છે એમ આગળ પણ રાહત. જે સરકાર જે કહે છે 1 તારીખથી ચાલુ થવાના છે, અમે તો કોઈ ન ચાલુ કરે તો બહુ સારું છે. એટલો અમે મોદી સરકારને રિક્વેસ્ટ કરી છે કે અત્યારે જે રીતે સિસ્ટમ ચાલે છે બરાબર, આટલું બધું સરસનું ભાજપનું રાજ છે અને આટલું સરસ ભાજપ કામ કરી રહી છે સરકાર, તો અમારો પૂરેપૂરો ભાજપનો સહકાર છે. પણ એક આટલું જે ટોલ નાકા કાયમ માટે જે રીતે ગવર્મેન્ટે નિયમ લીધો કે અમુક ટોલ નાકા માફ કર્યા, અમે તો કંઈક આખા ગુજરાતની અંદરથી નહીં બધા ટોલ નાકા માફ કરી દઈએ તો મોદી રાજ, અમે ભાજપની જય, મોદી રાજની જય. હું વિરેન રાજકોટથી. ગુજરાત સરકારના ભારત સરકાર મોદીએ જે ટોલ નાકા અત્યારે બંધ કર્યા છે 1 થી 8 તારીખ સુધી, એ સાવ બંધ કરી દેવા જોઈએ. અત્યારે જે મજા આવે છે આમ નીકળાવે તો ટાઈમ નથી વેસ્ટ થતો, ડીઝલ નથી એટલું ભરતું અને હવે પાછું ચાલુ કરશે એટલે એક તો ખર્ચા વધશે વધારે અને તકલીફ પડશે બધાને અને માથાકૂટું રોજની જે ટોલ નાકા ઉપર થાય છે ઘણા લોકોને એ નુકસાનકારક છે. એમ બંધ કરી દેવા જોઈએ વધારે. કોટડા સાંગણીના પીપલાણા નજીક કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત. કોટડા સાંગણીથી રાજકોટ જવાના માર્ગ પર પીપલાણા ગામ નજીક કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા વીજપોલ પડી ભાંગ્યો હતો અને કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. વધુ વિગતો અનુસાર કોટડા સાંગણીથી રાજકોટ જવાના માર્ગ પર પીપલાણા ગામ નજીક પાણીની ટાંકી પાસે વીજપોલ સાથે ધડાકાભેર કાર અથડાતા વીજપોલ પડી ભાંગ્યો હતો અને કારના આગળના ભાગ પણ ભૂકડો બોલી ગયો હતો. આ અકસ્માત રાત્રિના થયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. તેમજ આ અકસ્માતગ્રસ્ત કાર નંબર GJ1DB 2640 માં રેડિયમથી ભારત સરકાર લખેલું હતું તે પણ ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. હાલ તો આ કારના અકસ્માતને કારણે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અહેવાલ કલ્પેશ જાદવ સાથે ABC ન્યૂઝ કોટડા સાંગાણી.
अरे उड़ी गई। क्या गई? किसी जल्दी जल्दी। अरे किसी तो पप्पा ना गाल पर બેસી ગઈ। દો આ કિસી ફક્ત તમારા માટે છે। કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો। ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ। ત્વચા દેખાય યંગ, રહે યંગ। પેર્સ। તો દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ઓખામાં નગરપાલિકા પેટા ચૂંટણીમાં બીજેપી ઉમેદવારે બાજી મારી। ઓખા નગરપાલિકામાં વોર્ડ નંબર 3 ની બેઠક માટેની પેટા ચૂંટણીમાં હરેક કોંગ્રેસ દળ ઉમેદવારને 286 મતોથી હરાવી બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી। વધુ વિગતો અનુસાર ઓખા નગરપાલિકાની ગત ચૂંટણી વોર્ડ નંબર 3 પર રોહિત સિંઘવ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો। બાદમાં ટૂંકા સમયમાં કોંગી ઉમેદવાર રોહિત સિંઘાએ રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી। ત્યારે આ બેઠક પર ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લેતા 286 ની વિજય નોંધાયો હતો। 4 રાઉન્ડના અંતે 22 માટે નોટામાં પણ નોંધાયા હતા। બીજેપીના ક્રાંતિ ચાવડા અને હરેક ઉમેદવાર કમલેશભાઈ રોશિયાએ હાર આપી હતી। નગરપાલિકાના હોલમાં ચૂંટણી અધિકારી જાનકાંતની હાજરીમાં આ પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું। ત્યારે ભાજપના સદસ્યો ટેકેદારોને આ વિજયને વધાવ્યો હતો। પાલિકામાં બીજેપીની સ્થિતિ 21 અને કોંગીની 15 બેઠકો ધરાવે છે। બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ ઓખા। ઓખા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 3 બેઠક 3નું પરિણામ અત્રે ઉપસ્થિત છે અને એ મુજબ ભારતીય જનતા પાર્ટીના કાંતિભાઈ માવજીભાઈ ચાવડા કે જેમને 892 મત મળેલ છે એમને વિજેતા જાહેર કરવામાં આવેલ છે। 2 કેન્ડિડેટ હતા, કોંગ્રેસ પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના। એમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વધારે મતો મળતા એમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। કુલ 1520નું મતદાન થયેલું હતું। એમાંથી 22 નોટાને મત મળેલા હતા। 606 કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ રોશિયાને મળેલા હતા અને કાંતિભાઈ માવજીભાઈ ચાવડા જે ભાજપના ઉમેદવાર હતા એમને 892 મત મળેલા અને 286ની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ માવજીભાઈ ચાવડા ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। નગરપાલિકાઓની અભૂતપૂર્વ ચૂંટણીને રાજકોટે વધાવી લીધો। વંદે માતરમ, ભારત માતા કી જય, વિજયભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથેના નારાઓ ગુંજી ઉઠ્યા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં ભાજપને અભૂતપૂર્વ વિજય મળતા રાજકોટના કોર્પોરેશન ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આતશબાજી કરી જશ્ન મનાવવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ વિજય મળતા રાજકોટ કોર્પોરેશન ચોકમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા આતશબાજી કરી જશ્ન મનાવવામાં આવ્યો હતો। ત્યારે આગામી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના મોટાભાગના નેતાઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી નહીં શકે। આ વિજય ઉત્સવ આતશબાજી સાથે વંદે માતરમ, ભારત માતા કી જય, જીતી ગયા ભાઈ જીતી ગયા, વિજયભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથેના નારાઓ સાથે અદમ્ય ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ ઉજવ્યો હતો। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, દેવાંગભાઈ માકડ, જીતુ કોઠારી, ડોક્ટર જમીન ઉપાધ્યાય, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, જાણીતા વેપારી અગ્રણી ચૌહાણભાઈ લોઢિયા, જનકભાઈ કોટક, આનંદ જાવિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જીત છે। આ જીત છે એ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જીત છે। આ જીત છે એ સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે નિર્ણય શક્તિ છે એની જીત છે। કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે, પરંતુ જનતાએ પણ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને કોંગ્રેસના મિત્રો જે દેશ માટે નિર્ણયો લેવાય છે એ નિર્ણયનો પણ વિરોધ કરી અને બંધ જેવા એલાનો આપે છે એને જનતાએ જાકારો આપ્યો છે। આ જીતને કારણે સ્પષ્ટ પ્રતિપાદિત થઈ ગયું છે કે 2017માં ભારતીય જનતા પાર્ટીની જીત ગુજરાતમાં નિશ્ચિત છે। વડિયા તાલુકાના ઈશ્વરિયા ગામની આંગણવાડી નંબર 4243માં બાળકોને પીરસવામાં આવતા ભોજનના ડબ્બામાંથી જીવત કીડો અને ધરણા મળી આવ્યા। વડિયા તાલુકાના ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર 4243માં બાળકોને આપવાના અનાજના ડબ્બામાંથી ધનેડા અને ઈયળો જોવા મળ્યા। જે બાબતે સ્થળ પર સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રી આવી પહોંચ્યા હતા।
ઈશ્વરીયા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 42 થી 40 ઉપર તપાસ કરતા ડબ્બામાં જેમાંથી બાળકો થેપલા બનાવવામાં આવે છે તે લોટ આશરે 5 મહિના પહેલા દળવાયેલો હોય તેમજ અત્યાર સુધી હળવી ગુણવત્તાવાળા લોટમાંથી ભોજન બનાવવામાં આવી રહ્યું છે તેમજ લોટના ડબ્બામાંથી જીવત ઈયળો અને ધનેડાઓ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા। આ બાબતે વધુ તપાસ ગામ લોકોએ કરતા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવેલ છે તેમજ કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારી શ્રી વવેડિયા મામલતદાર શ્રી તેમજ અમરેલી જિલ્લા તપાસ વિકાસ અધિકારી આ બાબતે ટેલિફોનથી વાતચીત કરી વાકેફ કરેલ છે। આંગણવાડીમાં આવું ભોજન લીધા બાદ બાળકો બીમાર થશે તો એનો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતા તેમજ સરકાર દ્વારા સારી ગુણવત્તાવાળું ભોજન બાળકોને આપવામાં આવે છે તો આંગણવાડીમાં આ હલકું ગુણવત્તાવાળું ભોજન ક્યાંથી આવ્યું તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે। ઈશ્વરીયા ગામ સરપંચ સાહેબ તલાટી મંત્રીની હાજરી બાદ સીડીઓ પ્રોગ્રામર ઓફિસ હેલ્થ ઓફિસર તાબડતોડ દોડી આવ્યા હતા અને વધુ તપાસ આદરી હતી। અહેવાલ પરેશ પરમાર સાથે એબીસ ન્યૂઝ મળ્યા। પણ તમે રોજ અહીંયા હોય ભૂલ ખાવાનું કેમ નહીં જોઈએ? આપણે પગાર એનો આપીએ છે કે ભૂલ નથી ખાવા દેવા। આ ગામની જવાબદારી નથી। આ તમને આ બધી સફાઈ રાખવા સ્વસ્થ રાખવા માટે તો તમને નોકરી। સૌરાષ્ટ્ર કચ્છને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે દરિયાઈ પાણીને મીઠું પીવાલાયક બનાવવા માટે સી વોટર ડિસ્ટિલેશન પ્લાન્ટની જાહેરાત કરાઈ। સૌરાષ્ટ્ર કચ્છને પાણી સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત દરિયાઈ પાણીનું મીઠું કરી પીવાલાયક બનાવવા માટે સી વોટર ડિસેલેશન પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। જામનગરના જોડિયા પાસેથી આ પ્લાન્ટ બનાવવામાં આવશે જે દૈનિક 10 કરોડ લીટર દરિયાના પાણીને પીવાલાયક બનાવશે જેના માટે સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા બહાર પાડી ટૂંક સમયમાં આ પ્લાન્ટ શરૂ કરી દેશે। રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે જો આ પ્લાન્ટ બાદ પ્રોજેક્ટ સક્સેસ થશે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવશે। અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીસ ન્યૂઝ રાજકોટ। સરકારે એક સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે કે એક પ્રયોગના રૂપે દરિયાનું પાણી મીઠું કરી ડિસેલિનેશન અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે પાણીની સમસ્યા જે ભવિષ્યમાં ન થાય એટલા માટે ડિસેલિનેશનનું સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। જોડિયા પાસે આ પ્લાન્ટ નખાશે અને જો એમાં સફળ થશું તો સૌરાષ્ટ્ર કચ્છમાં આવા અનેક પ્લાન્ટો ઊભા કરીને સાગર તો કોઈ દી ખૂટે નહીં। વરસાદ પડે કે ન પડે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાને વોટર સિક્યુરિટી પાણીની સુરક્ષા એ મળી રહે એ માટેનો પ્રયોગ છે અને ટૂંક સમયમાં જેના ટેન્ડર બહાર પાડી અને કામ શરૂ કરવામાં આવશે। વાઘોડિયામાં ભાજપનો ભવ્ય વિજય થતા ફટાકડા ફોડી આતશબાજી કરી એકબીજાના મોં મીઠા કરાવ્યા। ગુજરાતભરમાં થયેલ પેટા ચૂંટણીમાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકરોએ વાઘોડિયા નગરમાં હર્ષની લાગણી વ્યક્ત કરતા ફટાકડા ફોડી આતશબાજી વચ્ચે એકબીજાનું મોઢું મીઠું કરાવી આનંદ વ્યક્ત કર્યો હતો જેમાં વડા જિલ્લા પ્રમુખ દીપ્તિબેન જયસ્વાલ, અન્ય પુરવઠાના ડાયરેક્ટર ઉત્સવભાઈ પારેખ, વડોદરા જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ હાજી હસનભાઈ તથા વાઘોડિયા તાલુકાના મહામંત્રી અમરીશભાઈ ભાજપના કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ યુનુસ ભારતી સાથે એબીસ ન્યૂઝ વાઘોડિયા। વિજય ઉત્સવ મનાવવા માટે કાર્યકરો એકત્રિત થયા છે અને દારૂખાનું ફોડી અને મીઠું મોડું કરાવી ઉત્સાહ મનાવ્યો છે। આ વિજય ઉત્સવ મહારાષ્ટ્રની ચૂંટણીઓ અને ગુજરાતની પેટા ચૂંટણીઓ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત માં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। એના ઉત્સાહની અંદર કાર્યકરો વિજય ઉત્સવ મનાવી રહ્યા છે। આજે કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે આ નરેન્દ્ર મોદીએ જે નોટબંધી કરી છે એનો વિરોધ જે કોંગ્રેસ કરી રહી છે અને કહે છે કે ચૂંટણી આવવા દો, પ્રજા તમારી સાથે નથી, તો
આ પરિણામ પરથી ખબર પડી ગઈ છે અમને કે આ દેશની જનતા આ નરેન્દ્રભાઈ મોદીની સાથે છે અને અમે બધા સૌ સાથે રહેવાના છે. મતદારોએ જે ઉત્સાહથી ભાજપને મત આપી વિજય બનાવ્યા છે તે બદલ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે કોંગ્રેસે નોટબંધીના નિર્ણયને લઈ આક્રોશ દિનની ઉજવણીના ભાગરૂપે જનજાગૃત રેલી યોજી. સરકારની નોટબંધીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને પડતી ભારે મુશ્કેલી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઓછા નાણાં ફળાવતા હોવાના કારણે વેપારીઓ, ખેડૂતો તેમજ આમ શ્રમિક વર્ગના લોકોને તેની જરૂરિયાત મુજબના પૈસા બેંકોમાંથી ન મળતા હોવાને કારણે અને મોટાભાગના એટીએમ સેન્ટરો નાણાંના અભાવે બંધ હોવાના કારણે પ્રજામાં ભારે મુશ્કેલી સર્જાઈ છે અને જેના કારણે મજૂરો, ગૃહિણીઓ, નાના મોટા વેપારીઓ, પ્રવાસીઓ, દર્દીઓ અને આમ પ્રજા હેરાન પરેશાન બની ગઈ છે. કોંગ્રેસની આ નીતિને રોષપૂર્વક વખોડી કાઢી છે. 500 અને 1000ની નોટ બંધ થતા આ નિર્ણયથી સમગ્ર જનતામાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ પણ આજે રેલી કાઢી નોટબંધીના નિર્ણયને વખોડી કાઢી લોકોને જાગૃત કર્યા હતા. અહેવાલ અજય વાણવી સાથે એમબીસી ન્યૂઝ મંથલી. હું કેશોદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ધર્મિષ્ઠા કમાણી. આજે જૂનાગઢ જિલ્લામાં જન આક્રોશ રેલીનું આયોજન કરેલ, તેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાણા હતા. આ રેલી કાઢવાનો એક જ આદેશ હતો કે આજે 2000ની નોટ લઈ અને માર્કેટે જઈએ તો શાકવાળા પાસે 50 રૂપિયાનું શાક લઈએ તો 1950 રૂપિયા એની પાસે વળતર આપવાની, પાછા આપવાના કાંઈ છૂટા નથી. તો રાશન લેવા જઈએ ત્યાં પણ આ જ પ્રશ્ન છે, જ્યાં દૂધવાળા પાસે જાય ત્યાં પણ આ જ પ્રશ્ન છે. તો આવી 2000ની નોટો કાઢી અને આવો રૂપિયો એને નીચો પાડ્યો છે, કારણ કે જ્યાં નોટ ઊંચી આવે છે ત્યાં રૂપિયો નીચો પડે છે. મોદી સરકારને ખાલી એટલો જ અમારો વિરોધ છે કે જો તમે ડીઝલ પેટ્રોલમાં જૂની નોટો અકાવો છો તો રાશનમાં કેમ અકાવી શકતા નથી? આજે ગરીબ માણસોને 3 ટાણા ખાવાનું ક્યારે નહોતું મળતું, 2 ટાણા ખાવાનું મળતું હતું, તને 1 ટાણો પણ ખાવાનું મળતું નથી. આજે આ મોદી સરકાર આ નોટબંધીના કારણે નોટબંધીના કારણે આ રેલી અમારી એટલી સફળ થાય કે મોદી સરકારના કાન સુધી આ રેલીનો અવાજ ગુંજે અને અમારા સર્વની આ રેલી સફળપૂર્વક પૂર્ણ થાય એવું. આજરોજ જૂનાગઢમાં જૂનાગઢ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના ભાઈઓ બહેનો કાર્યકરોએ જન આક્રોશ રેલીનું આયોજન કરી ભારત સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યો. ખૂબ જ જન આક્રોશ અમને એનો પ્રતિસાદ પણ મળ્યો. કોંગ્રેસે ક્યારેય પણ બંધનું એલાન આપ્યું જ નહોતું, કારણ કે પ્રજા અત્યારે બંધ જેવી જે આડમારી આર્થિક રીતે ભોગવી જ રહી છે. ભારત દેશની ધંધા રોજગાર 20 દિવસથી બંધ થઈ ગયા છે. વેપારી મિત્રો ફક્ત ને ફક્ત પોતાની દુકાનોના બારણા ખુલ્લા રાખીને બેઠા છે. ગરાગી છે નહીં, પબ્લિક આગળ પૈસો નથી. ભાજપની સરકારે જે અણઘડ નીતિથી નોટબંધી કરી છે એ પછીની કોઈ પણ સુઆયોજન ન કરવામાં આવ્યું, એના લીધે દેશમાં અત્યારે અફડાતફડીનો માહોલ છે અને પ્રજાએ પણ જન આક્રોશ આજે ઠેલવો છે. રાજકોટ કેદારનાથ સોસાયટીમાં આવેલ ખોડિયાર મંદિર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. રાજકોટ ખાતે કોઠારીયા મેઇન રોડ નજીક માધવ હોલ સામે કેદારનાથ સોસાયટીમાં શ્રી ખોડિયાર મંદિર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તેમજ કન્યાઓને 200 થી વધુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. સાથે રખાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ સમૂહ લગ્નમાં રખાયેલ મહાપ્રસાદમાં 2000 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ સેવાકીય પ્રસંગે રાજકોટના મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નને વધુ સફળ બનાવવા ખોડિયાર મંદિરના સેવક પરસોત્તમભાઈ દોંગાની આગેવાનીમાં કાર્યકરોએ ખાસ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી ખોડિયાર મંદિરના સેવાગણ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. અહેવાલ કલ્પેશ યાદવ સાથે એમબીસી ન્યૂઝ રાજકોટ. હું ડોક્ટર જયમન ઉપાધ્યાય રાજકોટના મેયર તરીકે અહીંયા આઈસી ખોડિયાર મંદિર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં આજે આવ્યો છું. વર્ષોથી પરસોત્તમભાઈ ડોંગા અને એની ટીમ આ સમૂહ લગ્નનું કાર્ય કરી રહ્યા છે. દર વખતે આ વખતે તો મેયર છું, પણ મેયર ન હોઉં તો પણ
દર વખતે આ સમૂહ લગ્નમાં આવવાનો મને મોકો મળે છે, મને ખૂબ ગમે છે. અને 16 દીકરીઓને પરણાવવી એ ખૂબ અઘરી બાબત હોય છે, કારણ કે આપણે એક દીકરીને પરણાવવી હોય તો પણ બાપ ઘણો બધો વિચાર કરતો હોય છે, કારણ કે એક નાનામાં નાની વસ્તુથી માંડી અને દરેક વસ્તુ એને કરિયાવરમાં આપવાની હોય છે. અને દીકરીને સાસરે જાય ત્યારે ટોણો ન સાંભળવો પડે એટલે દરેક વસ્તુ કરિયાવરમાં આપવાની હોય છે. પરંતુ બધા મા બાપની ચિંતા આઈસી ખોડિયાર મંદિરના પરસોત્તમભાઈ અને એની ટીમે ઉપાડી લીધી છે અને દરેક દીકરીઓને લગભગ 200 ઉપરાંતની વસ્તુઓ કરિયાવરમાં આપે છે. એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ જે નવદંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડે છે એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને મા ખોડિયારના આશીર્વાદ આ બધા આયોજકો ઉપર કાયમ રહીએ અને જે સેવાનો યજ્ઞ એમને કર્યો છે સેવાનો યજ્ઞ કાયમ રહીએ એના માટે પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. પરસોત્તમભાઈ ડોંગા, આઈ શ્રી ખોડિયાર મંદિર કેદારનાથ સોસાયટીમાં ભુવા તરીકે છું અને સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ કરું છું. તેમાં દર વર્ષે સમૂહ લગ્ન કરાવું છું, વર્ષમાં 2 વખત. આ વખતે 16 દીકરીઓના સમૂહ લગ્ન છે. એ કરિયાવરની અંદર 200થી નાની મોટી કપાટથી માંડી સોનાના દાણાની ચીજ વસ્તુઓ આપું છું. બધાય સેવકો બધાય તન મન ધનથી મહેનત કરે છે ખૂબ રાત દિવસ અને બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે રાખીએ છીએ. વર્ષમાં 2 વખત બ્લડ ડોનેશન કેમ્પ હોય છે અને બીજી ધાર્મિક પ્રવૃત્તિ જેવી કે સપ્તાહ એવી ડાયરો છે. કેશોદના મોમાઈ સરકારી ગ્રાહક ભંડાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. કેશોદના મોમાઈ ગ્રાહક સહકારી ભંડાર દ્વારા સરકારશ્રીના ટેકાના ભાવે 844 પ્રતિ 20 કિલો મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી તેમજ ખેડૂતોને લાભ લેવા જણાવવામાં આવ્યું. વધુ વિગતો અનુસાર સરકારશ્રી સાથે કેશોદના મોમાઈ ગ્રાહક સહકારી ભંડાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રતિ 20 કિલોના 844ના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પોતાના ખાતાની 7/8 અને ફોટો, આઈડી પ્રૂફ, બેંકની પાસબુક સાથે લાવવી જરૂરી છે. સરકારની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા સમયે કેશોદ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના હસ્તે શ્રીફળ વધારી મુહૂર્ત કરવામાં આવેલ. સરકારશ્રી દ્વારા નિમણૂક થયેલ કેશોદની મોમાઈ સરકારી ભંડાર દ્વારા ટેકાના ભાવે સોંદરડા નજીક આવેલી મારડિયા સાહેબના મિલમાં શરૂ કરાયેલ ખરીદીમાં ખેડૂતો લાભ લે તેવું ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું. અહેવાલ અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. આજે ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા માટે અને ખેડૂતોની મગફળીની ખરીદી માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે અને વેપારીઓની ખરીદીની અંદરથી ખેડૂતોના ભાવ ડાઉન ન થઈ શકે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા મગફળીની 844 રૂપિયાના 20 કિલોના ભાવથી ખરીદી કરવાની ચાલુ કરી છે અને કેશોદની અંદર મોમાઈ સેવા સહકારી મંડળીને આ કામ મળ્યું છે અને મોમાઈ સેવા સહકારી મંડળી દ્વારા આજે અહીંયા કેશોદની અંદર ખરીદી ચાલુ થઈ છે અને ખેડૂતનો કાયમી માટે ખેડૂતોને મગફળી આપવા માટે એક ખેડૂતના 70 ગુણી મગફળી દરરોજ લેવામાં આવશે. કાયમી માટે ખેડૂત મગફળી લેવા માટે આવે એટલે એમને 7/8 ઉત્તરોત્તર અને 7/8ની સાથે એમને નીતિ નિયમ મુજબ બેંકની પાસબુકની અંદર એકાઉન્ટ હોય તો એમને ડાયરેક્ટ એના NEFTથી એના એકાઉન્ટની અંદર પૈસા જમા થશે. ખેડૂતોને કાયમી માટે સારામાં સારી રીતે મગફળી લઈ અને વ્યવસ્થિત રીતે અહીંયા ટોલમાંથી મગફળી આવી શકે એટલા માટે સારામાં સારું ખેડૂતોનું જે કામ છે મોમાઈ સેવા સહકારી મંડળીમાં કામ થાય અને ખેડૂતોને ક્યાંય પણ નુકસાની ન જાય અને ખેડૂતો સારામાં સારી રીતે પોતાનો માલ અહીંયા પહોંચાડી શકે એટલા માટે એક આ આયોજન ગુજરાત સરકાર દ્વારા કર્યું છે. મોમાઈ સેવા સહકારી મંડળી કેશોદની આજે ચાલુ કર્યું એ બદલ મોમાઈ સેવા સહકારી મંડળીને અને અમારા દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ મંડળી જ્યાં સુધી મગફળી મળતી રહેશે ત્યાં સુધી ચાલુ રહે. રામભાઈ સિસોદિયા, ગામ મારું પાણખાન છે. હું ખુદ 100% ખેડૂત છું. પાર્ટીનો કાર્યકર્તા છું પણ ખેડૂત 100% છું. આજે કેશોદના સોંદરડા મુકામે જે મોમાઈ સહકારી મંડળી દ્વારા એક ખેડૂતની મગફળી ખરીદવામાં જે જાહેરાત કરેલ છે એ સબબ હું એક ખેડૂત હોવાને નાતે બધા ખેડૂતોને વિનંતી કરું છું કે જે કોઈ કાંઈ પ્રશ્નો હોય, જે કોઈ કાંઈ સમસ્યા હોય
જે કંઈ મૂંઝવણ હોય તો અહીંયા સોંદડા મુકામે મહાલક્ષ્મી વેબ્રિજની સામે છે, ત્યાં આવો અને કોન્ટેક્ટ કરો, તમારી નોંધણી કરો અને એમાં તમારા બંને ત્યાં સુધી વધારેમાં વધારે મગફળી પ્રાપ્ત થાય લેવા માટે પણ સરકાર બંધાયેલી છે અને આ સરકારે જે યોજના કાઢી છે એમાં આપણે સૌ ખેડૂતોએ સાથ સહકાર આપવો. એનું કારણ એક જ છે કે અત્યારે નાના વેપારીઓ જે કોઈ નાણાં પીળું હોય, આ જે નોટબંધીવાળું છે એ બધા ફરિયાદો કરે છે, એનો પણ આ ઉકેલ છે જે તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થાય. મારું નામ મેઘાભાઈ સિંહાર, મોમાઈ ગ્રાહક સહકારી ભંડારના ચેરમેન છું અને અમે ટેકાના ભાવેથી મગફળી ખરીદવી ચાલુ કરી છે. તો કોઈ પણ ખેડૂતને અસંતોષ નહીં થાય, પૂરેપૂરું એને ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે અહીં નામ નોંધણી જાય એટલે વહેલા તે પહેલાં ધોરણે વારો આવી જાય. અને મારા મોબાઈલ નંબર છે 94 260 28 261. ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરે અને લક્ષ્મી વેબ્રિજની સામે જ છે મારડિયા સાહેબના ગોડાઉનમાં, એટલે ત્યાં આવી અને જોઈ જાય અને નામ લખાવી જાય. કાં મારા મોબાઈલ ઉપર પણ આપની મગફળી લખાવી શકો. કાગળમાં 7, 12, 8 પછી બેંકની પાસબુક અને આઈડી પ્રૂફ એટલું સાથે જ લેવાનું. રાજકોટ સિટી ક્લબ 2016 અને 17ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. રાજકોટ સિટી ક્લબના 2016-17ના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં ચેરમેન સુરેશભાઈ ઓગાંચા, વાઇસ ચેરમેન બળવંતસિંહ રાઠોડ, હિંમતભાઈ પલસાણા, પ્રમુખ તરીકે જીવીભાઈ અડવાણીની વરણી કરવામાં આવી. રાજકોટ સિટી ક્લબના સ્થાપક પ્રમુખ શ્રી સુરેશભાઈ ઓજાણી તથા મંત્રી શ્રી બળવંતસિંહ રાઠોડ દ્વારા 7 વર્ષ પહેલા રાજકોટ સિટી ક્લબના સ્થાપના કરવામાં આવી હતી. રાજકોટ સિટી ક્લબ દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા રાજકોટ સિટી ક્લબનો વ્યાય વધ્યો છે. રાજકોટ સિટી ક્લબ જે રાજકોટની પ્રથમ એવી ક્લબ હતી જેમાં નાત જાત તેમજ વિવિધ પક્ષના કાર્યકર્તાઓ સભ્ય છે, જેનાથી સિટી ક્લબ અનેક પારિવારિક પરિવાર બની ગયો છે. રાજકોટ સિટી ક્લબમાં ઇલેક્શન નહીં સિલેક્શનની ભાવના રહી હોય છે. વધુમાં સ્થાપક પ્રમુખ શ્રી સુરેશભાઈ ઓગાંચા, વાઇસ ચેરમેન બળવંતસિંહ રાઠોડ, હિંમતભાઈ પલસાણા તથા પાર્ટી સભ્યોની ચર્ચા વિચારણાના અંતે 2016-17ના વર્ષના પ્રમુખ તરીકે શ્રી જીમીભાઈ અડવાણીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે સર્વશ્રી અજયભાઈ દસકાણિયા, બિપિનભાઈ વેરા, રહીમભાઈ સોઢા, દિનેશભાઈ દેથરિયા, જનરલ સેક્રેટરી તરીકે સર્વશ્રી મનુભાઈ વેકરિયા, કેતનભાઈ વડાલિયા, જયેશભાઈ વેગડ, સેક્રેટરી તરીકે સર્વશ્રી વિનુભાઈ ભીકડિયા, રાજુભાઈ પલસાણા, દિલીપભાઈ ડેડકિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે સર્વશ્રી બીટી કડથિયા, હેમંતસિંહ પડિયાર, ખજાનચી તરીકે સર્વશ્રી બાબુભાઈ માકડિયા, પ્રોજેક્ટ ચેરમેન તરીકે હર્ષુભાઈ બાંભણિયા, પ્રોજેક્ટ સમિતિ તરીકે વિજયભાઈ ગડિયા, ડોક્ટર બિમલ વસાણી, યોગેશભાઈ ભુવા, રવિભાઈ પલસાણા, ભરતભાઈ રેલવાણી, રાજુભાઈ કપુરિયા, જયદીપભાઈ મહેતા, પ્રતિક શેરઠિયા, મીડિયા ઇન્ચાર્જ તરીકે અરુણભાઈ નિર્મળ, સહકાર સમિતિ તરીકે મહેન્દ્રભાઈ ફળદુ, પુષ્કરભાઈ પટેલ, જયેશભાઈ ઉપાધ્યાય, ધર્મેન્દ્રભાઈ ભગત, કાંતિભાઈ ઘેટિયા, મિત્તલભાઈ ડોંગા, જયેશભાઈ સોરઠિયા, નીરજભાઈ પટેલ, અતુલભાઈ રૂપારેલિયા, હરેશભાઈ કાનાણી, જેબી ઉમર, ઘનશ્યામભાઈ જાકાસણિયા, આશિષભાઈ વછાણી, મનીષભાઈ ભટ્ટ, સંજયભાઈ શાની વરણી કરવામાં આવેલ છે. તેમજ વરણી થયેલ તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વધુમાં જણાવેલ કે આવનાર પ્રથમ શો હેલ્થ બેબી કોમ્પિટિશન પણ રાખવામાં આવશે, જેમાં નવરા સભ્યશ્રીઓને આવકારવા તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના માર્કેટ યાર્ડમાં મગફળીની ધોમ આવક. 500 અને 1000ની નોટબંધીને કારણે આવકમાં ઘણી અસર. 8 તારીખ પછી વેપારમાં નોંધપાત્ર ઘટાડો. માધવપુરના સુંદર દરિયાઈ બીચ પર ગુજરાતી ફિલ્મ આવતો તારું કરી નાખોનું શૂટિંગ ચાલ્યું. જળપીઠિયા દરિયાઈ બીચ પર ફિલ્મનું શૂટિંગ જોવા લોકો ઉમટ્યા. ડભોઈની દેના બેંકમાં બેંકનો વહીવટ ખુલ્લો પડ્યો. એક જ કસ્ટમરનો પાન કાર્ડ જુદા જુદા 3 થી 4 ખાતામાં. ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીસી ન્યૂઝ. નમસ્કાર.